બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ભાજપના નવા અધ્યક્ષનું સન્માન. ઇકબાલગઢના પંચમુખી હનુમાન મંદિરે કીર્તિસિંહ વાઘેલાનો અભિનંદન સમારોહ યોજાયો. બનાસકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો અભિનંદન સમારોહ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં યોજાયો હતો. દાતા વિધાનસભા વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ કીર્તિસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ નવનિયુક્ત અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં દાતા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી પાર્ટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કીર્તિસિંહ વાઘેલા જાહેર સભાને સંબોધતા કહ્યું કે આપણી ધર્મ સંસ્કૃતિ, આપણે વિરાસત ઉજાગર કરવા માટે આપણે કામ કરીએ છીએ, આપણે વિકાસ માટે કામ કરીએ છીએ. એટલા માટે સતત જનતા જનધન આપણને આશીર્વાદ આપે છે. એક સમય હતો આપણને એક ક્ષેત્રફળ પૂરતા સીમિત માનવામાં આવ્યું હતું. આજે દેશની અંદર તમામે દિશાઓમાં ભારતીય જનતા પાર્ટીને માનવાવાળો વર્ગ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે ભારતીય જનતા પાર્ટીના વધુમાં પ્રમુખ કહ્યું હતું કે બતાવ વિધાનસભાના કાર્યકર્તાઓને મારી ખાસ વિનંતી છે, 2027માં વિધાનસભા જીતવાની છે. એ પહેલાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે એ પણ આપણે જીતવાની છે. જીતવા માટે આપણા જોડે હથિયાર ઘણા બધા છે, પણ તે હથિયાર પાડ્યા રાખીએ તો તે કામ નહીં. એ હથિયાર વાપરવા પડે. આપણે પાર્ટી કાર્યકર્તા થકી જ ચાલે છે. કાર્યકર્તાઓના કારણે આ પાર્ટી આટલી મોટી બની છે. અમર દિવસોમાં આપણા કાર્યકર્તાઓ તાકાતથી કામે લાગે. દાતા વિધાનસભામાં દાતાની જનતાની ખૂબ અપેક્ષા છે. લોકસભામાં તમે બધાએ ખૂબ વોટ આપ્યા છે. દાતા વિધાનસભામાં ભાજપ જ છે. બીજું બધું મગજમાંથી કાઢી નાખો. અહીંયા ભાજપ જ સ્થાપિત કરવાનું છે. દાતા વિધાનસભાના દરેક ગામની અંદર, દરેક બૂથની અંદર એક બૂથની જવાબદારી આપણે આગેવાન કાર્યકર્તાઓએ લઈએ. જે પણ જવાબદારી આપણને આપવામાં આવે તે જવાબદારીપૂર્વક આપણે કામ કરીશું તો ચોક્કસ આપણે દાતા વિધાનસભામાં જીતીશું. સ્ટોરી વિશાલસિંહ ચૌહાણ. ભારતીય જનતા પાર્ટી દાતા વિધાનસભા દ્વારા આયોજિત આજના સન્માન સમારોહમાં પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી મળી છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ, જિલ્લા પ્રભારી શ્રી જયંતિલાલજી, જિલ્લાના સૌ સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, સભ્યશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોના આશીર્વાદ, પ્રેમ ભાવ અને લાગણીના કારણે જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી મળી છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. આ ખુશીમાં દાતા વિધાનસભાના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓએ પણ મારું સ્વાગત સન્માન કર્યું. એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશને 2047માં વિકસિત ભારત બનાવવા માગે છે. ભારતને મજબૂત બનાવવા માંગે છે અને ભારતને મજબૂત બનાવવા માટે, મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એ માટે આ વિસ્તારના અમારા સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ વર્ષોથી આ વિસ્તારમાં પાર્ટીનું કામ કરી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. એમના કામને પણ બિરદાવું છું. આવનારા દિવસોમાં હજુ વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય. આવનારા દિવસોમાં એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય, જય જયકાર થાય એ માટે અમારા સૌ આગેવાનોએ આજે સંકલ્પ લીધો છે. અમે સૌ સન્માન્ય આગેવાનો, ખાસ કરીને પાર્ટીના કાર્યકર્તા, એ પાર્ટીનો પ્રાણ છે. કાર્યકર્તાની શક્તિઓનો સમન્વય કરી, કાર્યકર્તાની શક્તિનું સંગઠન કરી આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે. ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભારત મજબૂત, અને ભારતને મજબૂત બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે અમે બધા સાથે મળીને કામ કરીશું. ધન્યવાદ.